વાઘોડિયામાં નર્મદપુરા સ્મશાને જવા માટેના નાળાનું ધોવાણ થયું છે। અંતિમ ક્રિયા માટે લોકોને સ્મશાન સુધી પહોંચવું અશક્ય બન્યું છે। શ્રીપુર ટીમ્બી ગામના મત્સ્ય ઉદ્યોગના ઇજારદારની ભૂલના કારણે કોતરનું નિર્માણ થયું। પાણીનો ઓવરફ્લો માટે બનાવેલી કાંસ કોતરમાં પરિણમી, જેના કારણે રોડ અને નાળાનું ધોવાણ થયું। સ્થાનિક ધારાસભ્ય, સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ અને અધિકારીઓએ સ્થળની મુલાકાત પણ લીધી। તાત્કાલિક ધોરણે સ્મશાન સુધી પહોંચવા રસ્તો બનાવી આપવા આદેશ કરાયો। વાઘોડિયાના ટીડીઓએ જણાવ્યું છે કે સ્મશાન સુધી જવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે 2 દિવસની અંદર જે કામગીરી કરવાની હશે તે પૂરી કરાશે। તેઓના સ્મશાન સ્થળે જવા માટે હાલ વરસાદી પાણીના કારણે જે ધોવાણ થયું છે એનો તાત્કાલિક નિકાલ કરવા જણાવેલ, એટલે સિંચાઈના સાહેબ સાથે પણ વાત કરેલ છે। સ્મશાન ગૃહે જવા માટે અગવડતા ના પડે એ માટે તાત્કાલિક જે કંઈ પણ કરવાનું થતું હશે એ આગામી 2 દિવસની અંદર અમારા દ્વારા પૂર્ણ કરવામાં આવશે। મહીસાગરના વીરપુર નગરમાં નવીન બની રહેલા આરસીસી રોડમાં યોગ્ય કામગીરી ન થતી હોવાના આરોપ સાથે વિરોધ કરાયો। વીરપુરના મુક્તેશ્વરથી મિલ સુધીનો રસ્તો છેલ્લા 25 વર્ષથી બિસ્માર હાલતમાં હતો, જેને કોન્ટ્રાક્ટર દ્વારા નવીન બનાવવામાં આવતા આરસીસી રસ્તા પર સમાન હલકી ગુણવત્તા વાપરતા હોવાનો આરોપ થયો। સરપંચ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રેતીની જગ્યાએ માટી નાખીને કામ કરાય છે, તો વળી પીસીસી કર્યા વગર જ માત્ર 3 ઇંચની ભરાઈ કરી સીધો રસ્તો હલકી ગુણવત્તાનો બનાવી દેવાયો છે। આ મામલે સરપંચે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રસ્તો બનાવતો હોવાની વાત સામે આવી છે। સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી। હલકી કક્ષાનું બધું જ મટીરિયલ વાપરતા હતા। આ અંગે રજૂઆત કરી। બીજા નંબરની અંદર કે જે રેતી છે એ રેતીની અંદર માટીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હતું અને આના માટે આ નાખે તો આખો રસ્તો તૂટી જાય તેવું હતું। હાલમાં આ રસ્તાની અંદર કામ કરવા માટે તેમને મેં બંધ કરાવ્યું અને આજ રોજ સાહેબો બધા વીરપુર દોડીને આવ્યા અને કે આ રેતી અહીંથી ઉઠાવી લો, આ અમે ટેસ્ટિંગ કરાવીશું, પરંતુ ટેસ્ટિંગની અંદર ગમે તે બદલી કાઢે તો એ ખબર ના પડે, તો અમે કીધું અમારી રૂબરૂમાં સીલ કરીને લઈ જાઓ। ધોરાજીના મોટા ગુંદાળા ગામમાં તૂટેલા રસ્તા લાંબા સમયથી રિપેર ન થતા ગામજનોમાં રોષ છે। સરપંચ દ્વારા ગટરનું કામ તો કરવામાં આવ્યું, પરંતુ રસ્તાની મરામત કરવામાં આવી નથી। મુખ્ય બજારમાં કાંકરા નાખી કામ ચલાવાઈ રહ્યું છે, જેના કારણે હાલાકી વધી છે। અનેક વખત રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી નહીં। ગામજનોએ બેનરો સાથે રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ કર્યો। આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી અને ઉધરસના કેસ વધ્યા છે। તેમાં પણ બાળકો સૌથી વધુ આ વાતાવરણનો ભોગ બની રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે। આરોગ્ય વિભાગ રોગચાળાને ડામવા સજ્જ બન્યું છે। ઘરે ઘરે સર્વેલન્સ, દવાના છંટકાવની કામગીરી કરાઈ રહી છે। અત્યારે વાયરલ ઇન્ફેક્શન હોય એટલે શરદી ઉધરસના કેસો તો મળતા હોય છે અને બાળકોમાં એની અસર વધારે હોય છે, કારણ કે એનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે। તો સુરતમાં રોગચાળો બેફામ રીતે વકરી રહ્યો છે। રોગચાળાએ વધુ એક બાળકનો ભોગ લીધો। સચિન પાલીગામમાં એક બાળકનું મૃત્યુ થયું। 1 વર્ષીય બાળકને શરદી, ખાંસી અને તાવ આવ્યો હતો। સ્થાનિક ક્લિનિકથી દવા લીધા બાદ તેની હાલત સ્થિર હતી, પરંતુ વહેલી સવારે અચાનક તેના શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલ ખસેડાયો। હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકનું મૃત્યુ થઈ ગયું। અચાનક બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો। सर्दी जुकाम था, बुखार भी था, तो प्राइवेट हॉस्पिटल से मतलब दवा सुई चला था, तब तो मतलब दवाई खाते थे तो ठीक थे। फिर एक बार थोड़ा सांस लेने में प्रॉब्लम होने लगा, तो फिर कुछ खिला के दवाई ववाई खिलाए, तो फिर सुबह 6:30 बजे दवाई खिलाए, तो फिर हम लोग सोचे कि थोड़ा फिर भी दिक्कत हो रहा था, हम लोग ला रहे थे हॉस्पिटल में, तो फिर रास्ता में ही थोड़ा सांस बंद हो गया था। ગુજરાતમાં એક જીવલેણ રોગે દેખા દીધી છે। અમદાવાદમાં ધોળકાના પીસાવાડામાં CCHF રોગનો કેસ સામે આવતા દહેશત ફેલાઈ। રોગના કારણે 50 વર્ષીય પશુપાલકનું અવસાન થયું છે। CCHF એટલે કે ક્રિમિયન કોંગો હેમોરેજિક ફીવર। આ એક ગંભીર વાયરલ રોગ છે જે ઈતરડીના કરડવાથી અથવા તો ચેપગ્રસ્ત પશુના લોહી કે માંસના સંપર્કથી ફેલાય છે। CCHFનો કેસ આવતા પશુપાલન અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। 168 જેટલા ઘરોની મુલાકાત કરાઈ। 22 જેટલા પશુઓના વાડામાં સ્વચ્છતા અંગે પગલાં લેવાયા। તો એ વાયરસથી થતો રોગ છે અને એમાં પશુઓ મુખ્યત્વે વાહક તરીકે કામ કરતા હોય છે અને એની અંદર જે એમાં ઈતરડી પશુઓ ઉપર હોય એ ઈતરડી આ રોગને ફેલાવવામાં ઘણો અગત્યનો રોલ એનો હોય છે। અને ઈતરડી જ્યારે પશુને કરડે
ત્યારે મુખ્યત્વે જે પશુની પર ચોંટેલી ઈતરડી મનુષ્યને જ્યારે કરડે ત્યારે આ રોગ મનુષ્યમાં જોવા મળતો હોય છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના 7 દિવસીય મેળામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. અંબાજી દર્શન માટે આવતા ભક્તોને અકસ્માતના કેસમાં વળતર મળી રહે તે માટે યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાય છે. આ વખતે સુવિધામાં વધારો કરાયો છે. હવેથી 50 કિલોમીટર સુધીની હદ સુધી આ વીમા કવચનો લાભ શ્રદ્ધાળુઓને મળી રહેશે. અગાઉ 20 કિલોમીટરની પેરીફેરી વિસ્તારમાં આવતો હતો. ગુજરાત સહિત રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. યાત્રિકોને અકસ્માત વીમા એટલે કે થર્ડ પાર્ટી એટલે કે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવે છે. લગભગ પહેલા 20 કિલોમીટરના પેરીફેરીમાં અકસ્માત મૃત્યુ માટે ટ્રસ્ટ દ્વારા ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હતો. ચાલુ સાલે મહેરબાન કલેક્ટર અને ચેરમેન સાહેબની સૂચના મુજબ આપણે લગભગ બનાસકાંઠા પડોશી આજુબાજુ 7 જિલ્લા, પૂરું ગુજરાત રાજ્ય અને રાજસ્થાનની સરહદમાં લગભગ 50 કિલોમીટર સુધી જે ભક્તો દર્શને આવતા હશે ને એવું કોઈ અકસ્માત મૃત્યુ એવી કોઈ ઘટના દુર્ઘટના બને એના માટે આપણે 10 કરોડ રૂપિયાના વીમાનું લાયબિલિટી વીમો જે કહેવાય થર્ડ પાર્ટી વીમો એ આપણે એનું વીમા કવચ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનું પ્રીમિયમ વગેરે ભરવામાં આવેલ છે.